કેમ છો મિત્રો, હું છું હાર્દિક જોશી. સ્વાગત છે આપ સૌનું આઈસી જીપીએસસીમાં. અહીંયા આપણે એવા ટોપિક્સની ચર્ચા કરીએ છીએ કે જે ભારત એની વિદેશ નીતિ, એની અર્થનીતિ કે ભારતની રાજનીતિ, એમાં કહેવાય ને કે ભાઈ દૂર સુદૂર અસર નાખે એવા અલગ અલગ ટોપિક્સ લઈ અને આપણે લોકો મિત્રો અહીંયા આવીએ છીએ રેગ્યુલર. આજનો આપણો જે ટોપિક છે એક એવો જ ટોપિક છે કે જે ભારતની અર્થનીતિ અને ભારતની જે વિદેશ નીતિ અને ખાસ કરીને જે પર્યાવરણ સંરક્ષણને લગતા જે પ્રયાસો જે ગ્લોબલી ચાલી રહ્યા છે મિત્રો, એને ખૂબ અસર કરે એવો એક ટોપિક એટલે કે યુરોપિયન યુનિયન દ્વારા લાદવામાં આવેલો CBAM એટલે કે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. આ ટોપિક એક એવો ટોપિક છે મિત્રો જે તમને પ્રિલિમમાં તો પૂછાશે જ, સાથે સાથે મેઇન્સની અંદર પણ આમાંથી પ્રશ્નો આવવાની સંભાવના પૂરેપૂરી છે. અને તમને ખ્યાલ છે કે જે નિબંધનું પેપર હોય એની અંદર પણ જે જીઓપોલિટિક્સ છે, ઓકે, ગ્લોબલ જે એન્વાયરમેન્ટલ આસ્પેક્ટ્સ છે, એફર્ટ્સ છે, એના ઉપર વારે એ લોકો પ્રશ્નો પૂછે છે. લગભગ દર વર્ષે એના ઉપર પ્રશ્નો હોય છે. તો એમાં પણ આ ટોપિક છે એ એકદમ જ આપણને અસર કરે, કામમાં આવે એવો એક ટોપિક એટલે કે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. આપણે શરૂ કરીએ આ ટોપિક. સૌથી પહેલાં આપણને પ્રશ્ન એ થાય કે આ શું છે? શું આ કોઈ નવા પ્રકારનો ટેક્સ છે? કારણ કે તમે ન્યૂઝપેપરમાં જો વાંચ્યું હોય તેને કાર્બન ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણને એમ થાય કે સર એક પ્રકારનો એક ટેરિફ બેરિયર હશે આ. ઓકે, જે વિદ્યાર્થીઓને ખબર નથી ટેરિફ બેરિયર શું છે, આપણે આગળ ટોપિકમાં ચર્ચામાં આવવાનું જ છે. અત્યારે તમે એટલું સમજો મિત્રો કે જ્યારે કોઈ બે દેશ વચ્ચે વેપાર થતો હોય જેને આપણે ફોરેન ટ્રેડ કહીએ, તો એની અંદર દરેક દેશ જે છે એની એક જ એની જે પ્રયાસો હોય કે પોતાનો માલ સામાન જે છે એ વિદેશમાં એ સસ્તો વેચે અને વિદેશનો જે આયાતવાળો સામાન જે છે, બરાબર છે, તો એ પોતાના માર્કેટને એ અસર ન કરે, પોતાના જે ડોમેસ્ટિક પ્લેયર્સ જે છે એને અસર ન કરે. અને ડોમેસ્ટિક ટ્રેડ છે કે ડોમેસ્ટિક આપણા જે પ્રોડ્યુસર્સ છે તો એના માલ સામાનની સામે વિદેશનો માલ સામાન સસ્તો ન લાગે અને એ ડમ્પિંગ ન થાય. તો આ માટે દરેક દેશ છે જે પોતપોતાની મેળે પ્રયાસ કરતા હોય છે. અને આ જે વિદેશ જે વ્યાપાર છે એની અંદર આ જે બિહેવિયર છે કે દરેક રાષ્ટ્ર જે શું કરે તો કે જે પોતાનો માલ જે છે, પોતાનો માલ કે જે વિદેશ વ્યાપારમાં એ સસ્તો લાગે એ પ્રમાણે કરવા માટે શું કરે તો કે ઘણા બધા દાવપેચ કરે. ઓકે, અને આવો જ એક દાવપેચ એટલે શું તો કે સર કાર્બન લીકેજ. કાર્બન લીકેજ આ શબ્દ છે એ તમને પરીક્ષામાં 100% પૂછાશે. તમને કહેશે એ લોકો કે કાર્બન લીકેજ એટલે શું. ઓકે, તો એના માટે પહેલાં આપણે એ સમજવું પડશે મિત્રો, કાર્બન લીકેજ સમજતા પહેલાં આપણે એ સમજવું પડશે કે ફોરેન ટ્રેડ છે એ કામ કેમ કરે છે. આપણે એકદમ શોર્ટમાં સમજશું આજે કે ફોરેન ટ્રેડ કામ કેમ કરે છે. તો સમજો મિત્રો કે અહીંયા તમારી પાસે બે સ્ટેટ છે, એ અને બી. તમારી પાસે અહીંયા બે રાજ્યો છે, બરાબર છે, એ અને બી. માનો કે આ તમારા યુરોપિયન યુનિયન છે અને આ તમારું સર ઇન્ડિયા છે. ઓકે, હવે અહીંયાથી બે દેશમાંથી માલ સામાન જે છે એ જાતો હશે, બરાબર છે, ગુડ્સ એન્ડ સર્વિસ જે છે એ જાતી હશે. ઓકે, અને મેજોરિટી તમને ખ્યાલ છે કે જે US ડોલરમાં જે આપણે અત્યારે વેપાર ચાલે છે, બરાબર છે. તો માલ સામાન ગયો અને રૂપિયા આવ્યા. પ્રશ્ન એ પણ થાય કે સર શું કામ એને વિદેશ વ્યાપાર કરવાની જરૂર શું પડે? આપણે સ્વદેશી ન બની શકીએ? તો મિત્રો એક ખાસ યાદ રાખજો કે 100% સ્વદેશી બનવું શક્ય છે નહીં. કારણ શું સર તો કે કારણ 3 છે. પહેલું સર એ છે કે હ્યુમન પાવર અથવા હ્યુમન લેબર. હવે લેબરની અંદર સર 3 વસ્તુ આવે. સ્કિલ્ડ લેબર પણ હોઈ શકે, એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ પણ હોઈ શકે અને કાં પછી જે ઇન્ફિરિયર લેબર એટલે કે જે આપણે રિયલ મજૂર કહીએ એ પણ હોઈ શકે. તો સર પહેલું હ્યુમન લેબર હોઈ શકે. સર બીજું શું હોઈ શકે તો કે બીજું છે સર કેપિટલ હોઈ શકે. કારણ કે વિકસિત રાષ્ટ્રો હોય છે એની પાસે કેપિટલ મૂડી હોતી એની પાસે મૂડી હોય છે પણ એની પાસે હ્યુમન લેબર હોતું નથી. જ્યારે વિકાસશીલ રાષ્ટ્રો છે જેમ કે ભારત છે, ચીન છે, તો એની પાસે સર હ્યુમન લેબર તો હોય છે પણ એની પાસે એટલી બધી મૂડી હોતી નથી. ઘણી વખત બેય હોય તો સર આપણી પાસે રિસોર્સિસ ન હોય. ઓકે, તો આ જ્યારે ટ્રાયોલોજી જે છે, આ 3 વસ્તુઓ જ્યારે ભેગી થાય, બરાબર છે, એટલે મિત્રો વ્યાપાર જે છે એ પોસિબલ બને. બરાબર છે, બધા પાસે બધું હોતું નથી, એટલું સમજો. તો આનાથી આપણને એ સમજાણું કે સર ફોરેન ટ્રેડ તો જરૂરી છે. સાવ તમે 100% તમારા દેશના અર્થતંત્રના બહારના બંધ કરી અને તમે બેસી શકો નહીં. ભારતે એ ટ્રાય પણ કરી પણ એમાં એ ફેલ થયું અને 1991માં આપણે LPG રિફોર્મ્સ લઈ આવ્યા જેમાં ગ્લોબલાઇઝેશન છે એક બહુ મોટું પરિબળ હતું. તો સર અહીંયા હવે એક પ્રશ્ન આવે કે કાર્બન લીકેજ એક શબ્દ તો એ શું છે?
આ શબ્દ સમજવાની સાથે આપણે ટોપિક જે છે એની શરૂઆત કરશું. તો આના માટે સર પહેલા આપણે એ સમજવું પડે કે 1992 એમાં સર એક સમિટ થઈ હતી, રિયો સમિટ, બધાને ખ્યાલ હશે. ઓકે, એન્વાયરમેન્ટ માટેની સૌથી અત્યાર સુધીની જે કહેવાય કે સક્સેસ ગયેલી અને હજી પણ એ કામ કરતી એવી સંધિ એટલે કઈ તો કે એ હતી સર રિયો સમિટ. અને એની અંદર તમને ખ્યાલ છે કે સર આપણે 3 વસ્તુઓ ઉપર કામ ચાલુ કર્યું હતું. પહેલું સર શું હતું તો કે પહેલું હતું સર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, બીજું શું હતું તો કે સર બીજું હતું આપણે ક્લાઇમેટ ચેન્જ, અને ત્રીજું હતું સર બાયોડાયવર્સિટી. તો એમાં આજે સર ક્લાઇમેટ ચેન્જ જે છે તો એની અંદર સર શું તો કે એમાં આપણને એક સંધિ બહાર આવી, એક કન્વેન્શન બહાર આવ્યું, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. આ રેડી, આ બધાને ખબર છે. અને એની અંદર સર શું તો કે એમાં એક સંધિ થઈ હતી, પેરિસ સંધિ થઈ હતી, પેરિસ ટ્રીટી. સર ક્યારે થઈ હતી તો કે એ હતું સર COP21 હતું. ક્યારે હતું સર? COP21 હતું, બરાબર છે. અને 2015ની સાલ, આ બધાને ખ્યાલ છે. અને સર આ પેરિસ સંધિ જે છે ત્યાંથી શું થયું તો કે ત્યાંથી આપણું જે ક્લાઇમેટ ચેન્જ છે એની અંદર જે આપણે તાપમાન ઓછું કરવાની વાત છે ગ્લોબલી, અને એના જે ટાર્ગેટ્સ છે, અને એનું એક બહુ પ્રખ્યાત ટાર્ગેટ જે બધાને ખ્યાલ છે સર શું તો કે નેટ ઝીરો ટાર્ગેટ. નેટ ઝીરો ટાર્ગેટ, બરાબર છે. આપણે એવું નક્કી કર્યું કે ગ્લોબલી આપણે 2050 સુધીમાં નેટ ઝીરો અચીવ કરશું. યુરોપિયન યુનિયને પણ 50 સુધીનું ટાર્ગેટ અચીવ કરવાનું લક્ષ્ય રાખ્યું. ભારત સરકારે એવું કીધું કે અમે 2070 સુધીમાં નેટ ઝીરો કરશું. ઇન્ડિયાએ શું કીધું તો કે અમે સર 2070 સુધીમાં નેટ ઝીરો કરશું. રેડી? ઓકે સર, યુરોપિયન યુનિયનને શું કીધું તો કે સર યુરોપિયન યુનિયન એવું કીધું કે અમે 2050 સુધીમાં કરશું. સર ગ્લોબલ શું છે ટાર્ગેટ તો કે ગ્લોબલ ટાર્ગેટ છે સર એ પણ 2050 સુધીનું છે, બરાબર છે. આ વસ્તુ બધાને ખ્યાલ હોવી જોઈએ, કારણ કે આપણો આ જે ટોપિક છે CBAM એ આ નેટ ઝીરોને લગતો છે, જે ગ્લોબલ ટાર્ગેટ છે, જે યુરોપિયન યુનિયનનો ટાર્ગેટ છે. હવે નેટ ઝીરો મતલબ શું તો કે આપણે કાર્બન જે છે એ ઉત્સર્જન કરશું જ નહીં તો કે ના સર. નેટ ઝીરો એટલે કે અમે જેટલું ઉત્સર્જન કરશું તો સામે અમે એવી ટેકનોલોજી એડોપ્ટ કરશું, અમે એવી રિન્યુએબલ એનર્જી છે એટલી બધી રાઇઝ કરશું કે જેટલું કાર્બન ઉત્સર્જિત થાય છે સામે એટલો કાર્બન છે એબ્ઝોર્બ પણ થાય, બરાબર છે. અથવા તો એ શું થાય તો કે એ બેલેન્સ થઈ જાય. તો એને સર આપણે કહેશું નેટ ઝીરો. શું કહેશું? નેટ ઝીરો. તો અહીંયા સર હવે આપણે આપણો ટોપિક જે છે એ શરૂ કરી અને જોઈએ કે એની અંદર આપણું નેટ ઝીરો છે, કાર્બન લીકેજ છે, એ કઈ રીતના કામમાં આવે છે. કાર્બન લીકેજ આપણે આગળ સમજીએ છીએ. ટોપિકનું નામ ખાસ યાદ રાખજો, CBAM. પહેલો પ્રશ્ન તમને ફૂલ ફોર્મ પૂછી નાખીએ, કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. ઓકે, હવે સમજો કે અહીંયા થાય શું તો કે સર અહીંયા એક સરસ ઇમેજ છે, સમજો. પ્રોડક્શન ઇન યુરોપિયન યુનિયન. માનો કે તમે યુરોપિયન યુનિયનની અંદર કંઈક ઉત્પાદન કરો છો, બરાબર છે. અને તમને ખ્યાલ છે કે વિકસિત રાષ્ટ્રો જે છે એની અંદર R&D સારું હોય. વિકસિત રાષ્ટ્રો જે છે એ શું કરે સર તો કે એ લોકો બરાબર છે એની અંદર સર R&D સારું હોય. બીજું કે એ લોકો જે રિન્યુએબલ એનર્જી જે છે ઓકે એના અંદર એના હાર્નેસિંગમાં પણ એ લોકો આગળ હોય છે. ત્રીજું કે સર ટેકનોલોજી છે એની અંદર પણ એ લોકો આગળ હોય છે. અચ્છા, આ બધાનું સર પરિણામ શું આવે તો કે આ બધાનું સર પરિણામ એ આવે કે એની જે પ્રોડક્શન કોસ્ટ જે છે એ એકદમ હાઈ હોય. સમજો, હવે વિચારો પ્રોડક્શન કોસ્ટ હાઈ હોય પછી એમાં ટેક્સેશન ને બધું એડ કરો એટલે તમારું લોકલ માર્કેટ, ડોમેસ્ટિક માર્કેટમાં તમારી પ્રોડક્ટની કોસ્ટ કેવી હશે? એકદમ હાઈ હશે. હા કે ના? તો હવે વિચારો સર, યુરોપિયન યુનિયન જે છે સર, તો એની અંદર કોઈ એક વસ્તુ જે છે જે 75 યુરોની વેચાય છે. તમે એટલું સમજો. રેડી? અચ્છા, હવે શું થશે તો કે હવે માનો કે કોઈ પણ ફોરેનની અંદર, અચ્છા હવે શું થશે તો કે કોઈ ફોરેનની કોઈ વસ્તુ છે કે જ્યાં એટલી બધું R&D નથી, એટલું બધું ટેકનોલોજીકલ અપગ્રેડેશન નથી, રિન્યુએબલના માનો કે સોર્સિસમાંથી એટલું પ્રોડક્શન નથી થતું, અને કાર્બન જે કહેવાય ને કોલસો છે, પેટ્રોલ છે, ગેસ છે કે જે સસ્તા છે વિથ કમ્પેર ટુ રિન્યુએબલ એનર્જી સોર્સિસ અને ટેકનોલોજી, અને એમાં જે વસ્તુ ઉત્પાદિત થઈ તો ઓબ્વિયસલી એ સસ્તી હશે. એ કેવી હશે? સસ્તી હશે. અને એ માલ જ્યારે યુરોપિયન યુનિયનની અંદર આવશે એટલે ઓબ્વિયસલી એના ડોમેસ્ટિક માલ કરતાં જે બહારથી જે માલ આવ્યો છે એ કેવો લાગશે તો કે સર એ સસ્તો લાગશે.
આ સમજે છે બધાને, એ સસ્તો લાગશે. રેડી? અચ્છા, હવે બીજી વસ્તુ તમને સમજાવું, કાર્બન લીકેજ શું છે. કે જ્યારે કોઈ દેશ છે, માનો કે આપણો દેશ છે ભારત, અને એની અંદર સરકાર શું કરે તો કે સર એટલું બધું કાર્બન ટેક્સ ને એ બધું લગાવે પ્રોડક્શન ઉપર, બરાબર છે. એટલે આપણી એક કંપની, માનો કે રિલાયન્સ વાળા છે, તેને નક્કી કર્યું કે સર આપણે એક કામ કરીએ, આપણે જો અહીંયા વસ્તુ બનાવશું ને તો કાર્બન ટેક્સ જ પર ટન 1000 રૂપિયા કે 1 લાખ રૂપિયા છે માનો કે, તો એની બદલે હું પ્રોડક્શન બીજા કોઈ દેશમાં કરું તો એટલે રિલાયન્સ વાળા શું કરશે તો કે સર એ પોતાનું આખું પ્રોડક્શન જે છે ને એ બીજા કોઈ એવા કન્ટ્રીમાં લઈ જશે કે જ્યાં આટલો બધો કાર્બન ટેક્સ લાગતો નથી. ઓકે, અચ્છા મને કોમેન્ટમાં જણાવો છો ભારતની અંદર કોઈ કાર્બન ટેક્સ લાગે છે ડાયરેક્ટલી? તો ડાયરેક્ટલી જવાબ છે ના સર, ડાયરેક્ટલી કોઈ કાર્બન ટેક્સ લાગતો નથી. હા, પણ કોલ સેસ લાગે છે, બરાબર છે, કોલ સેસ લાગે છે. ઓકે, તો સર એ પણ એક પ્રકારનો કાર્બન ટેક્સ જ કહેવાશે, ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ હોય, સેસ હોય કે સરચાર્જ સ્વરૂપે હોય, બરાબર છે. એ હંમેશા શું કહેવાશે સર, એ તમારે કહેવાશે કાર્બન ટેક્સ. એનાથી બચવા, માનો કે ટૂંકમાં કોઈ દેશની અંદર કે જ્યાં કાર્બન ટેક્સ લાગવાથી વસ્તુ જે છે એનું પ્રોડક્શન જે છે એ મોંઘું થાય છે, અથવા તો તમને એવું ફરજિયાત પણ કરવામાં આવે કે ભાઈ કાર્બન ઉત્સર્જિત થવો જ ન જોઈએ, તમે એક એવી ટેકનોલોજી એડોપ્ટ કરો કે જેની અંદર શું તો કે સર ગ્રીન એનર્જી યુઝ થતી હોય. હવે તમને ખ્યાલ છે મિત્રો કે ગ્રીન એનર્જી મોંઘી છે અત્યારે, સમજો છો. એ તમે ઘરમાં તમે સોલાર રૂફટોપ લગાવો એ અલગ વસ્તુ છે, પણ કોઈ મોટી કંપની હોય એને ડે ટુ ડે માનો કે પ્રોડક્શન હોય એની અંદર હજુ સુધી એટલી બધી આપણે ગ્રીન એનર્જી પ્રોડ્યુસ કરી શક્યા નથી. અને હવે તમે એને ફરજ પાડો કે એવી મશીનરી લઈ આવો, એવું R&D કરો, તો શું થાય કે એની પ્રોડક્શન કોસ્ટ વધતી જાય, જે યુરોપિયન યુનિયનના કેસમાં ઓલરેડી અત્યારે હાઈ છે. એટલે શું કરે કે એ દેશના જે પ્રોડ્યુસર્સ હોય, બરાબર છે, એ લોકો શું કરે, એ પછી બીજા એવા દેશમાં શિફ્ટ થઈ જાય કે જ્યાં એને આવા કોઈ લપન છપ્પન જોવા મળે નહીં, જ્યાં એને આવી કોઈ ભેજામારી હોય નહીં, સિમ્પલી એને પ્રોડક્શન કર્યું, વેચ્યું અને પ્રોફિટ કમાણા. સમજો છો, એને કહેવાય કાર્બન લીકેજ. આ ખાસ યાદ રાખજો. હવે સેમ વસ્તુ અત્યારે યુરોપિયન યુનિયન જે છે એ લોકો અત્યારે ફેસ કરે છે કે એના જે પોતાના દેશના જે પ્રોડ્યુસરો જે છે, બરાબર છે, કે એનું પ્રોડક્શન મોંઘું છે, બીજું કે એ લોકો બહાર જવા માંગે છે અને બહારનો જે માલ છે એકદમ સસ્તો આવે છે. એટલે યુરોપિયન યુનિયને શું કર્યું તો કે ભાઈ એને બે ઓપ્શન આપ્યા કે ભાઈ કાં તો તમે તમારા દેશની અંદર જ ક્લીન એનર્જી આધારિત શું કરો તો કે તમારું પ્રોડક્શન જે છે એ કરો, બરાબર છે, અને નહીતર અમે પછી શું કરશું તો કે અમે સર CBAM કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ અમે પછી લેવાય કરશું, અમે પછી ઉઘરાવશું આ વસ્તુ. ઓકે, હવે સર આ શું કામ એને, કારણ કે યુરોપિયન યુનિયન છે એને પોતાનું જે નેટ ઝીરો બાય 2050 અચીવ કરવું છે એના માટે, બીજું કે પોતાનું જે ડોમેસ્ટિક પ્રોડક્શન જે છે સર એને પણ એને સેવ કરવું છે એટલા માટે. એટલે હવે એ લોકો શું કરશે તો કે માનો કે સર એબ્રોડની અંદર CO2 જે કોસ્ટ છે માનો કે 10 યુરોની હશે, બરાબર છે. આની અંદર એક સર્ટિફિકેશન પણ આવશે, CBAM સર્ટિફિકેશન, એની આપણે પછી ચર્ચા કરશું. તો હવે CBAM 65 યુરોનો લગાવી અને એ જે ટોટલ CO2 કોસ્ટ હશે, બરાબર છે, જે પ્રોડક્શન બહાર થયું હશે, જો પ્રોડક્શન એબ્રોડ થયું હશે, યુરોપિયન યુનિયનમાં 75 યુરોનું છે જ, તો હવે એ શું કરશે, એને એ કમ્પેન્સેટ કરશે કે ભાઈ બહારનું પ્રોડક્શન કે જ્યાં તો ખાલી કાર્બન કોસ્ટ 10 યુરો જ લાગી છે, બરાબર છે, તો અમારે હવે એને શું કરવું છે તો કે 75 કરવી છે, તો અમે શું કરશું તો કે એ જે ઇમ્પોર્ટ છે એની ઉપર અમે 65 યુરોનો CBAM કલેક્ટ કરશું, અથવા એ લોકો અમને એટલા દેવા પડે. આટલું સમજાણું, બરાબર છે. તો સર CBAM એકચ્યુઅલી છે શું તો કે સર CBAM એક એવું કાર્બન લીકેજ રોકવા માટે, બરાબર છે, શું છે તો કે સર કાર્બન લીકેજ રોકવા માટે, યુરોપિયન યુનિયન દ્વારા કાર્બન લીકેજ રોકવા માટે આયાતી માલ પર લાદવામાં આવતો એક પ્રકારનો કાર્બન ટેક્સ છે. આખા સમજો, બરાબર છે. અને ઉદ્દેશ્ય શું છે તો કે યુરોપિયન યુનિયનમાં ઉત્પાદિત વસ્તુઓ અને બહારથી આવતી વસ્તુઓ વચ્ચે કાર્બનની કિંમતો સમાન કરવાનો છે. કાર્બનની કિંમત સમાન કરવી એટલે શું, ફરી વખત કે વસ્તુના ઉત્પાદનમાં સર તમે કાં તો કાર્બન ઉત્સર્જિત કર્યો હશે કાં તો તમે ગ્રીન એનર્જી યુઝ કરી હશે, બેમાંથી એક જ ઓપ્શન હોય. ઓકે, અને બે કેસમાં સર કોસ્ટ લાગે. જો કાર્બન ઉત્સર્જિત પ્રક્રિયા દ્વારા તમે ઉત્પાદન કર્યું તો તમને એક શું કહેવાય તો કે સર એન્વાયરમેન્ટલ કોસ્ટ લાગશે, અને જો તમે ગ્રીન એનર્જી તમે ઇમ્પ્લાન્ટ કરી છે તો પછી તમને એની કંઈક કોસ્ટ લાગશે જે ઇકોનોમિક કોસ્ટ હશે. અને એ બેને સરભર કરવા માટેનું એક મિકેનિઝમ એટલે શું સર તો કે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. આઈ હોપ આ વ્યાખ્યા બધાને ક્લિયર હશે. હવે સર આપણે એની અંદર થોડાક ડિટેલમાં આગળ જઈએ, બરાબર છે, કે સર યુરોપિયન યુનિયન જે છે એને ગ્રીન ડીલ કરી, શું તો કે 2050 સુધીમાં યુરોપને પ્રથમ ક્લાઇમેટ ન્યુટ્રલ ખંડ બનાવવાનું એને લક્ષ્ય ધારણ કર્યું છે, બરાબર છે.
ઓલું નેટ ઝીરો બાય 2050. અચ્છા, બીજું એક સરસ શબ્દ છે સર, ફિટ ફોર 55. આ પરીક્ષામાં પૂછશે, આ તમને પરીક્ષામાં પૂછશે. શું છે સર? તો કે ફિટ ફોર 55. હવે આ શું છે? બરાબર છે કે સર 2030 સુધીમાં ઉત્સર્જનમાં 55% ઘટાડો કરવાનો યુરોપિયન યુનિયનનો કાર્યક્રમ છે. આ પૂછશે તમને પૂછશે ફિટ ફોર 55 શું છે. જો 2055 નહીં, 2030 સુધીમાં 55% કાર્બન જે છે ઉત્સર્જન જે છે એ સર અમારે ઘટાડવું છે. બરાબર છે. અને જે પેરિસ એગ્રીમેન્ટ મેં તમને હમણાં વાત કરી, બરાબર છે, 2015માં COP21 ની અંદર જે હતું પેરિસ એગ્રીમેન્ટ, તો એની અંદર સર જે ટાર્ગેટ્સ જે છે, ઓકે, તો એ અમારે અચીવ કરવા છે, એટલે કે યુરોપિયન યુનિયનને. તો આ આખી બોલ બચન છે એનું સર, કે યુરોપિયન યુનિયન જે છે એની ગ્રીન ડીલ અને ફિટ ફોર 55. આ શબ્દો તમને ફરજિયાત તમને એ પરીક્ષામાં પૂછવા જ પડે. અને હજી એક શબ્દ કયો? કાર્બન લીકેજ. બરાબર છે. હું અહીંયા તમને એક લિસ્ટ આપીશ કે પરીક્ષામાં શું શું પૂછાઈ શકે. તો કે સર સૌથી પહેલું તમને જે પૂછાશે એ પૂછાશે સર કાર્બન લીકેજ પૂછાશે. શું પૂછાશે? કાર્બન લીકેજ પૂછાશે. પછી તમને બીજું એ સર પૂછી શકે કે ફિટ ફોર 55 એ કયા દેશ કે સંગઠન જે છે એનું એ ઇનિશિયેટિવ છે. ઓકે, તો સર એ છે તમારે યુરોપિયન યુનિયન. ત્યાર પછી સર તો કે હવે અહીંયા સર એવા જે કાર્બન ઇન્ટેન્સિવ જે પ્રોડક્શન સેક્ટર્સ છે એમાં કયા છે? તો કે સર સૌથી પહેલું છે સ્ટીલ છે. સૌથી પહેલું સ્ટીલ છે. પછી તો કે સર એલ્યુમિનિયમ છે. પછી તો કે સર સિમેન્ટ છે, ખાતર છે, વીજળી છે, હાઇડ્રોજન છે. ઓકે, ગ્રીન હાઇડ્રોજન નહીં, હાઇડ્રોજન. તો સર અહીંયા આ જે બધા ક્ષેત્રો છે ને અહીંયા તમારે ફૂલ કાર્બન જે છે એ ઉત્સર્જિત થાય છે. અચ્છા, હવે અહીંયા ભારતને કન્સર્ન શું છે ખબર છે? કારણ કે અહીંયા આપણું જે સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, બરાબર, જે આપણું યુરોપિયન યુનિયનની અંદર જે આપણી કુલ નિકાસ છે, ભારતમાંથી યુરોપિયન યુનિયનમાં જે નિકાસ થાય છે, બરાબર છે, તો એની અંદર મેજોરિટી સાહેબ શું છે ખબર છે? તો કે મેજોરિટી આપણે સ્ટીલ અને એલ્યુમિનિયમ 25% કરતાં વધારે એનો શેર છે. અને તમને ખ્યાલ છે ભારતની અંદર જે સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્શનના યુનિટ છે એમાં હજુ સુધી આપણે કોકિંગ કોલ વાપરીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર? તો આ વસ્તુ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કન્સર્ન ઇન્ડિયાને અહીંયા છે, બરાબર છે, કે ભાઈ એ લોકોએ જે ક્ષેત્રોને ટાર્ગેટ કર્યા છે એમાં મિત્રો ઇન્ડિયાનું હિત છુપાયેલું છે. ઓકે, ક્યારથી લાગુ પડશે? તો કે સર એ લોકોએ જે ડેટા કલેક્ટ કર્યો છે એ 2023થી એને રિપોર્ટિંગ શરૂ કર્યું છે. 1 ઓક્ટોબર 2023. તારીખ યાદ રાખજો, તારીખ પરીક્ષામાં પૂછાઈ શકે. જો રિપોર્ટિંગ ચાલુ કર્યું 1 ઓક્ટોબર 2023થી. અચ્છા, લાગુ પડશે ક્યારથી? તો કે સર જાન્યુઆરી 2026થી એ લોકોએ લાગુ કર્યું છે. અને એટલા માટે અત્યારે WTO છે મિત્રો, અહીંયા આને લઈ અને વિકસિત દેશો અને વિકાસશીલ દેશો એના બે ગ્રુપ પડી ગયા છે. અચ્છા, આની અંદર સર એક પ્રોવિઝન છે આર્ટિકલ 9. આર્ટિકલ 9 જે છે સર એ એવું કે છે, આર્ટિકલ 9, કે માનો કે તમે જે દેશ નિકાસ કરે છે, માનો કે ભારત છે, તો ભારતના કોઈ પ્રોડ્યુસર છે, માનો કે હું છું, તો મેં યુરોપિયન યુનિયનને કીધું કે ભાઈ હું તો મારા દેશમાં ઓલરેડી કાર્બન કોલ સેસ છે, તો હું તો માનો કે 10 યુરો તો આપું જ છું. તમે જે કીધું કે તમારા માલ ઉપર પર ટન સપોઝ 100 યુરો લાગશે, તો અહીંયા તો સર હું લગાવું જ છું, અહીંયા તો હું માનો કે સર 10 યુરો આપું જ છું. તો આનું આર્ટિકલ 9 સર શું કહે છે કે કાંઈ વાંધો નહીં, તો તમારે છે ને 100 - 10 તમારે હવે 90 યુરો આપવાના રહેશે. આ ખાસ સમજો કે આખું જે CBA મિકેનિઝમ છે, બરાબર છે, તો એની અંદર સર શું છે? તો કે એની અંદર એક છે આર્ટિકલ 9. અને એ શું કહે છે? તો કે ભાઈ સર CBAM માનો કે તમારું કેટલું છે? તો કે સર 100 યુરો છે. કેટલું છે? 100 યુરો છે, બરાબર છે. અને તમે માનો કે ઇન્ડિયાની અંદર કોલ સેસ છે તમારો, અથવા કોલ ટેક્સ તમે લ્યો, કાર્બન ટેક્સ લ્યો, બરાબર છે, એ માનો કે સર તમે 10 યુરો સમકક્ષ કંઈક ચૂકવા છે, તો હવે તમારે શું થશે? તો કે હવે તમારે સર એડજસ્ટેબલ જે CBAM છે, એડજસ્ટેબલ CBAM છે સર, એ તમારે હવે સર તો કાંઈ વાંધો નહીં, તમે હવે 90 યુરો જે છે એ તમે ચૂકવી દો. તો આ જે છે સર મિકેનિઝમ, આને કહેવાય આર્ટિકલ 9. બરાબર છે. આઈ હોપ આ વસ્તુ સમજાતી હશે. ઓકે, અને બીજું કે સર આ આખી સિસ્ટમ કામ કેમ કરે? તો કે સર્ટિફિકેટ ઉપર કામ કરશે. તમને ખ્યાલ હશે કે ભાઈ જે આપણે કાર્બન ક્રેડિટ સિસ્ટમ જે હતી CCS, તો એની જેમ અહીંયા પણ જે આયાતકારો છે, એટલે કે અહીંયા યુરોપિયન યુનિયનના કેસમાં આપણે ઇન્ડિયા જોઈએ, તો એ શું કરશે? તો કે ઉત્સર્જનના આધારે
CBAM સર્ટિફિકેટ્સ જે છે એ એને ખરીદવા પડશે. બરાબર છે. એટલે એ એમ કહેશે કે ભાઈ અમારો કુલ 10 ટનનો માલ છે, પર ટન માનો કે 100 યુરો થાય, તો અમને તમે 1000 યુરોનો સર્ટિફિકેટ આપી દો, અને એની સામે અમે માનો કે અમારા દેશમાં 100 યુરો જેટલું અમે કાર્બન ટેક્સ દીધો છે, તો કાંઈ વાંધો નહીં, એડજસ્ટ થઈ જશે. બરાબર છે. એના બદલામાં એને પાછું સર્ટિફિકેટ દેવું પડે જે તે દેશનું. જેમ કે આપણા ભારતની અંદર તમને ખ્યાલ છે કાર્બન ટ્રેડિંગ સિસ્ટમ જે છે એ અમલમાં છે, તો એના સર્ટિફિકેટ ત્યાં તમે રજૂ કરો એટલે તમને એ બાદ મળી જશે. સમજો છો? તો આ રીતના મિત્રો આખી જે ગેમ છે, આખું મિકેનિઝમ જે છે એ કામ કરે છે. હવે અહીંયા આપણને એક પ્રશ્ન સરસ થશે સર, કે આ CBAM તમને સિમ્પલ પૂછી નાખે કે CBAM જે છે તો એ ટેરિફ બેરિયરનું એક એક્ઝામ્પલ છે. બરાબર છે. એ એક ટેરિફ બેરિયરનું એક્ઝામ્પલ છે. તો એ સાચું કે ખોટું? બરાબર છે. તો આપણે સર એના માટે પહેલાં તો ટેરિફ અને નોન ટેરિફ એ બે વસ્તુ જોવું પડે. એના માટે સર આપણે અહીંયા ફરી પાછા આવી જાઓ. માનો કે સર એક ફોરેન ટ્રેડ થાય છે, તમને ખ્યાલ છે ફોરેન ટ્રેડ થાય મિત્રો, એટલે આપણા દેશમાંથી ડોલર, આપણે કંઈક વસ્તુ મગાવીએ એટલે આપણા દેશમાંથી ડોલર બહાર જાય, અને આપણે કોઈ વસ્તુ બહાર મોકલીએ એટલે આપણા દેશમાં ડોલર આવે. તો મેજોરિટી ગવર્મેન્ટ છે સર એ એવું વિચારતી હોય મેજોરિટી ગવર્મેન્ટ સર એવું વિચારે કે અમને ઝાઝા ડોલર મળે અને અમારા ઓછા ડોલર દેવા પડે. બરાબર છે. અચ્છા, ઘણી વખત ઘણે એમ કે સર એ કે તો ફરજિયાત આપણે ઇમ્પોર્ટ તો આપણે કરવું હોય તો જ, પણ એવું નથી મિત્રો. વર્લ્ડ WTO જ્યારથી એવું 95ની સાલથી, ત્યારથી એવું એક છે કે ભાઈ ગ્લોબલ ટ્રેડ જે છે ઓપન થઈ ગયો છે, અને તમે બને ત્યાં સુધી કોઈ બેરિયર નાખી શકો નહીં. હવે બેરિયર એટલે શું સર? તો કે એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે માલ સામાન જતો હોય તો તમે એને કોઈ પણ રીતે અટકાવવાની કોશિશ કરો. તમારો માલ તમે બહાર જવા ન દો અને બીજા દેશનો માલ તમે અંદર આવવા ન દો, તો આ પરિસ્થિતિને આપણે એને બેરિયર કહેવાય. શું કહેવાય? બેરિયર કહેવાય. તો આ જે બેરિયર છે સર, એના આધારે આપણે એના બે પ્રકાર પડે, ટેરિફ બેરિયર અને નોન ટેરિફ બેરિયર. બરાબર છે. અને એના પછી એને રોકવા માટે જે સંસ્થા બની WTO અને એની જે સંધિઓ થઈ એના વિશે આપણે થોડોક અંદાજો લઈએ. તો આપણે મિત્રો એ જે ટેરિફ અને નોન ટેરિફ બેરિયર્સ જે છે, ઓકે, એની જો આપણે વાત કરીએ તો સર ટેરિફ બેરિયર કોને કહેવાય? તો કે એમાં એડ વેલોરમ ટેરિફ આવે. બરાબર છે. એટલે શું સર? તો કે વસ્તુની કુલ કિંમત ઉપર. જેમ કે પહેલાં ભારત સરકારમાં એવું હતું કે ભાઈ તમે વિદેશથી કોઈ ગાડી મગાવો, તો માનો કે 1 લાખની ગાડી હોય તો એની કિંમત કેટલી? તો કે 1 લાખ. તો કે કાંઈ વાંધો નહીં, હાલો તમારે છે ને એની અંદર 50% તમારે દઈ દેવાનું. એટલે કે આખી જે એની કુલ કિંમત હોય કે ભાઈ 1 લાખના 50%, એટલે 1.5 લાખ તમારે કુલ ભરવાના. એટલે શું થાય કે ભાઈ લોકો પછી મગાવે નહીં. બરાબર છે. ઓકે. પછી તો કે સર સ્પેસિફિક ટેરિફ હોય કોઈ, જેમાં એકમ દીઠ લગાવવામાં આવે કે સર એમાં ઘઉં છે તેમાં ઘઉંના દાણા ઉપર નહીં, પણ ઘઉંનું માનો કે ટન ઉપર, કે 1 ટન ઘઉં છે તેમાં તમારે આટલા રૂપિયા દેવાના થશે. તો એ છે ટેરિફ. એટલે એક પ્રકારનો જે જોઈ શકાય એવો કરવેરો, કે એ જોઈ શકાય. બરાબર છે. પછી તો કે સર પ્રોટેક્ટિવ ટેરિફ. ઓકે. પ્રોટેક્ટિવ એટલે શું? તો કે ભાઈ પોતાનું કોઈ માલ સામાન છે, ડોમેસ્ટિક માર્કેટ છે, એને બચાવવા માટે થઈ અને જે નાખવામાં આવે એ. અચ્છા, પછી સર ઇમ્પોર્ટ ટેક્સીસ છે. બરાબર છે. બે પ્રકારના ઇમ્પોર્ટ ટેક્સીસ પરીક્ષામાં વારે વારે પૂછાય. પેલું સર એન્ટી ડમ્પિંગ ડ્યુટી. એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે શું સર? તો કે જ્યારે કોઈ માનો કે ચીન છે, તો ચીન શું કરે? તો કે પોતાની કોઈ પ્રોડક્ટ છે તો એ એના માર્કેટમાં 50 રૂપિયામાં માનો કે વેચતી હોય, પણ ભારતની અંદર જ્યારે વેચવાની આવે એટલે એ શું કરે? તો કે ભાઈ હાલો ભારતમાં તમે 30 રૂપિયા એને. બરાબર છે. એટલે શું થાય? ભારતની અંદર એ વસ્તુ જે છે એ 30 રૂપિયામાં આવશે, અને ઓબ્વિયસલી ઇન્ડિયાના માર્કેટમાં એ વસ્તુનો ભાવ વધારે રહેશે. તો અહીંયા ચાઇના શું કરે છે? તો કે પોતાનો જે માલ છે જે ખરાબ ક્વોલિટીનો એ ડમ્પ કરે છે. સમજો છો? હવે ડમ્પ શું કામ કરે છે? તો કે એને રેવન્યુ કમાવવું છે એટલા માટે. પણ એના લીધે ભારતના જે ડોમેસ્ટિક બિઝનેસ છે એની પાળ પીટાઈ ગઈ, અને એટલા માટે ભારત સરકાર શું કરે? તો કે ચાઇનાથી જે માલ આવતો હોય ખરાબ ક્વોલિટીનો, એમાં એ પછી એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે લગાવે. રેડી? અચ્છા, એવી જ રીતે માનો કે ચાઇનાએ બીજું કાવતરું કર્યું કે એને ઓવરઓલ એવુંનો ભેદભાવ નહીં, પણ એને ઓવરઓલ શું કર્યું? તો કે એનું માનો કે ચાઇનાના રમકડા છે તો એની ઉપર અહીંયા એને સબસિડી આપી દીધી કે જાઓ તમારે મોજ કરો. 100 રૂપિયાનું રમકડું છે ને તમને 20 રૂપિયામાં, 80 રૂપિયા ચાઇનાની ગવર્મેન્ટ ભોગવશે. સમજો છો? હવે વિચારો, ચાઇનાનું રમકડું ખાલી 20 રૂપિયાનું, હવે એ ભારત આવ્યું. બરાબર છે. માનો કે નોર્મલ ટેક્સ ચૂકવીને ભારત આવ્યું તો એ 30 રૂપિયા થયા, અને ભારતમાં એ જ રમકડું 200 રૂપિયાનું વેચાય છે. તો તમને ખ્યાલ હશે કે ચાઇનાના રમકડા જે છે એની કેટલી બધી ડિમાન્ડ આપણા ઇન્ડિયામાં છે. તો અહીંયા ગવર્મેન્ટ શું કરશે? તો કે એની ઉપર કાઉન્ટિંગ વેલિંગ ડ્યુટી લગાવશે, CVD.
સમજે છે? એન્ટી ડમ્પિંગ એટલે શું? તો કે એનો માલ એના દેશમાં જેટલા ભાવે વેચે છે એના કરતાં સસ્તો અહીંયા વેચે છે, તો એ એની સામે લાગશે એન્ટી ડમ્પિંગ ડ્યુટી. અને માનો કે એને ઓવરઓલ સબસિડી આપી દીધી અને વસ્તુની પ્રોડક્શન જ કોસ્ટ જ નીચે લઈ આવી દીધી. ઓકે, તો એને અટકાવવા માટે સરકાર શું કરી શકે? તો કે કાઉન્ટર વ્હીલિંગ ડ્યુટી લગાવી શકે, CVD. તો આ બે છે સર ઇમ્પોર્ટ ટેક્સ છે. અચ્છા, આ કોઈ પણ એક્ઝામ્પલ જે છે તમને પૂછે એડ વેલોરમ ટેરિફ છે, સ્પેસિફિક ટેરિફ, પ્રોટેક્ટિવ ટેરિફ કે પછી ADD કે CVD, તો એ બધાય મિત્રો ટેરિફ બેરિયરના એક્ઝામ્પલ કહેવાશે. આટલું રેડી છે, પરીક્ષામાં વારે વારે પૂછાય છે, GPSC UPSC બેયમાં પૂછાય છે, બરાબર છે, કે આ નીચેનામાંથી કયું એક ટેરિફ બેરિયર છે અથવા નોન ટેરિફ બેરિયર છે. હવે નોન ટેરિફ બેરિયર સર જોઈ લ્યો. તો કે સર નોન ટેરિફ બેરિયર એટલે એવું બેરિયર કે જેની અંદર તમે કોઈ ડાયરેક્ટલી કોઈ ટેક્સ નથી નાખતા, તમે ડાયરેક્ટલી કોઈ ટેક્સ નાખતા નથી, પણ તમે એવા કોઈ વાંધા વચકા કાઢો છો, જેમ કે તમે કોટાની લિમિટ નાખી દીધી. ભારત સરકાર જેમ કે કોટા નાખી દે કે હવેથી ભારત સરકાર આખા ભારત દેશમાં આખા વર્ષમાં 1 લાખ મોબાઈલ જ આવશે. તો હવે એપલ સેમસંગ ગમે એટલા બનાવે, ભારતમાં ખાલી 1 લાખ મોબાઈલ જ કુલ આવશે, કોટા. અચ્છા, પછી તો કે સર ઇમ્પોર્ટ લાઇસન્સિંગ, કે જો તમારે ભારતની અંદર માનો કે ઇમ્પોર્ટ તમારે કંઈ કરવું હોય તો એના માટે તમારે ફરજિયાત એક લાઇસન્સ લેવું પડે, સમજો. પછી તો કે સર કોઈ સેનિટરી અને ફાઇટોસેનિટરી મેઝર્સ, આ બહુ કુખ્યાત છે, આ કુખ્યાત ગુંડો છે. વિકસિત દેશો માટે એક એવું હથિયાર છે કે જે ભારત જેવા વિકાસશીલ દેશો છે એની પ્રગતિને અટકાવી શકે. આ SPS એટલે કે સેનિટરી અને ફાઇટોસેનિટરી મેઝર્સમાં એ લોકો શું કરે કે ભાઈ, જેમ કે યુરોપિયન યુનિયને શું કર્યું આજથી 3-4 વર્ષ પહેલાં, તો કે ભાઈ તમારી જે હાફૂસ કેરી આવે છે ને, તો એમાં અમને ઓલા ફ્રૂટ ફ્લાય જોવા મળ્યા અને એના ઈંડા જોવા મળ્યા એના કન્ટેનરમાં, બરાબર છે. પછી તો કે અમને ફૂગ જોવા મળી, તમારા જે ઘઉં આવ્યા એની અંદર અમને ફૂગ જોવા મળી, અમને બેક્ટેરિયા જોવા મળ્યા, બરાબર છે. અમે કહીએ એમ તમે ધ્યાન નથી કરતા. કાં પછી લાંબુ લિસ્ટ આપે કે એટલી પ્રોસિજર તમે ફોલો કરશો, એનું સર્ટિફિકેટ આપશો ને તો અમે તમારા ઘઉં કે કેરી છે, ફ્રૂટ છે, અમે આવા દેશું. હવે વિચારો, ભારતની અંદર એક ખેડૂત કે જે પોતાનું બધું દઈ અને ખેતી કરતો હોય, હવે એને યુરોપિયન યુનિયન વાળા 15 વસ્તુનું લિસ્ટ આપે અને ટીક કરતો જાય ને એનું સર્ટિફિકેટ તું બધાને લેતો ફર, તો ઓલો ગાંડો થઈ જાય. પછી શું કરે કે માંગ્યું આપણે કહેવાય કે નિકાસ કરવી જ નથી આપણે, સમજો. છેલ્લે પછી આ વસ્તુ આવે અને આવું ફ્રસ્ટ્રેશન મિત્રો રિયલી લિટરલી આપણા જે ઇન્ડિયાના જે પ્રોડ્યુસર્સ છે કે જે દિલથી કામ કરતા હોય, દિલથી એક્સપોર્ટ કરતા હોય, ઓકે, અને યુરોપિયન યુનિયન, અમેરિકા, એને મિત્રો સેનિટરી અને ફાઇટોસેનિટરી મેઝર્સ જે છે તો એના મિત્રો એને વારે વારે એ લોકોએ કહેવાય ને કે એ લોકો એનો ઉપયોગ કરેલો છે. અને WTOમાં જેટલી ભારતની મેજર ફરિયાદો છે ને એ અહીંયા SPS મેઝર્સમાં જ રમે છે. સર બીજું એક છે ટેકનિકલ બેરિયર ટુ ટ્રેડ. ટેકનિકલ બેરિયર ટુ ટ્રેડ, સર આની અંદર શું? તો કે એ માનો કે પ્રોડક્શન વાળી કોઈ વસ્તુ છે, મેન્યુફેક્ચર થાય છે, તો એની અંદર એ લોકો તમને વળી પાછો કે ભાઈ આ રીતના ક્વોલિટી કંટ્રોલ હોવું જોઈએ, આટલા ક્વોલિટી ચેક હોવા જોઈએ, બરાબર છે, આ રીતની એની પ્રોસિજર હોવી જોઈએ, તો એ તમને આખું લિસ્ટ આપી દે. એને કહેવાય ટેકનિકલ બેરિયર ટુ ટ્રેડ કહેવાય, TBT. ઓકે, અચ્છા, પછી સર એક સરસ છે એમ્બાર્ગો, નાકાબંધી. માનો કે આપણે કોઈ દેશની આરે ન ભળતું હોય અને એ દેશની આરે માનો કે કોઈ વેપાર કે એની કોઈ વસ્તુ આવતી હોય ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રૂટથી, ઘણી વાર આમ ફરીને આવતી હોય, તો જે તે સરકાર શું કરે તો કે એ પ્યોર નાકાબંધી કરે. આ આખી પોલિટિકલ ગેમ છે, બરાબર છે, કે ભાઈ એ દેશનો માલ મારા દેશમાં આવવો જોઈએ નહીં. ભલે બધાય ટેરિફ ભરે છે, બધાય માનો કે નોન ટેરિફ જે બેરિયર છે એને પણ એ લોકોએ ઓવરકમ કરી દીધા, બધું કાયદેસર છે, છતાં એનો માલ અમારા આવશે નહીં, બરાબર છે. આને પ્યોર દાદાગીરી કહેવાય, એમ્બાર્ગો, નાકાબંધી. ઓકે, અને પછી સર તો કે વોલન્ટરી એક્સપોર્ટ રિસ્ટ્રેન્ટ્સ છે. વોલન્ટરી એક્સપોર્ટ રિસ્ટ્રેન્ટ્સ એટલે શું? તો કે આપણે ભારત દેશ સ્વેચ્છાએ એવું નક્કી કરે કે અમે અમેરિકા આ વસ્તુ મોકલશું નહીં. ભલે બધા કાયદા અમે પાડીએ છીએ, એ લોકો કહે છે, વેલકમ કરે છે, ભાવ પણ ઓછા કરી દીધા, તો અમારે હવે મોકલવું નથી, બરાબર છે. તો આ બધાને શું કહેવાય સર? તો કે આને કહેવાય નોન ટેરિફ બેરિયર્સ, બરાબર છે. તો સર વારે વારે તમને એક્ઝામમાં ટેરિફ બેરિયર્સ અને નોન ટેરિફ બેરિયર શું છે એ પૂછશે. ઓકે, અચ્છા, આ સારા કહેવાય કે ખરાબ કહેવાય? તો યાદ રાખજો મિત્રો, એક લેવલ સુધી સારું છે, પણ જ્યારે ગ્લોબલ ટ્રેડ, ફોરેન ટ્રેડ છે એ આની અંદર કોમ્પ્રોમાઇઝ થાય તો ખરાબ છે. અને એટલા માટે મિત્રો શું થયું તો કે આની અંદર મિત્રો 1995ની અંદર WTO, બરાબર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, જે 1948થી કામ તો કરતી હતી, પણ એનું નામ હતું શું તો કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, બરાબર છે મિત્રો. સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં એનું હેડક્વાર્ટર છે અને ઉરુગ્વે રાઉન્ડ 1986થી લઈ અને 1994 સુધી આના વાટાઘાટો આવેલા અને છેલ્લે GATT જે છે એ 1995ની અંદર, બરાબર છે, મારાકેશ જે છે
અહીંયા એગ્રીમેન્ટ થયું અને WTO જે છે સર એ અસ્તિત્વમાં આવ્યું. ક્યારે આવ્યું તો કે સર એ આવ્યું 1995માં. અચ્છા, ઇન્ડિયા શું છે તો કે સર ઇન્ડિયા એનું ફાઉન્ડિંગ મેમ્બર છે. શું છે? ઇન્ડિયા એનું ફાઉન્ડિંગ મેમ્બર છે. આ ખાસ યાદ રાખજો. બરાબર છે સર, આ બધા પ્રશ્ન પૂછાઈ ગયા છે. પૂછાઈ ગયા છે. બરાબર છે. જેમ કે ઉરુગ્વે રાઉન્ડ છે એ કોને રિલેટેડ છે તો કે ઉરુગ્વે રાઉન્ડ સર WTO ના ઉદ્ભવને રિલેટેડ છે. એનું જૂનું નામ શું તો કે GATT 1948. ક્યારે અમલમાં આવ્યું તો કે સર 95માં. કયા એગ્રીમેન્ટથી તો કે મારાકેશ એગ્રીમેન્ટ અથવા તો સમજૂતીથી. રેડી છે સર, આ WTO થઈ ગયું. અચ્છા, એક UPSC GATT અને WTO એ બેનો તફાવત પણ પૂછ્યો. શું તફાવત છે સર બેની અંદર તો કે સર GATT જે છે ને એ ખાલી ગુડ્સની અંદર જ કાયદા કાનૂન બનાવે છે, અથવા માલ સામાન જે છે એની હેરફેર હોય એની અંદર કોઈ ટેરિફ નોન ટેરિફ બેરિયર નથી મૂકતું ને એ જ જોવે છે. બરાબર છે. પણ તમને ખબર છે મિત્રો કે 1990 પછીના જે દશક આવ્યા, ખાસ કરીને 21મી સદી શરૂ થઈ અને IT સેક્ટર, કમ્પ્યુટર, ઇન્ટરનેટ એ બધાનું બૂમ શરૂ થયું. એટલે શું થયું તો કે સર સર્વિસને પણ એટલું જ પ્રાધાન્યતાની જરૂર પડી. તો WTO સર શું કરે તો કે એ ગુડ્સ અને સર્વિસ, માલ સામાન અને સેવાઓ એ બેયને એ આવરી લે છે. બરાબર છે. આ એનો બેઝિક તફાવત છે. ઇઝ એ ક્લિયર? પરીક્ષામાં આવું પૂછાય અને પૂછાયેલું પણ છે. ઓકે, તો આ તમને આવડતું હોવું જોઈએ. ચાલો સર, હવે આપણે આગળ વધીએ. અચ્છા, WTO છે ને સર એની મહત્વની સંધિઓ કે જે વારે વારે પરીક્ષામાં પૂછે, વારે વારે, અને આ બધાને સર આવડતી હોવી જરૂરી છે. સર પહેલી એની અંદર શું છે તો કે પહેલી છે સર GATT, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. બરાબર છે કે તમે જે માલ સામાન જે છે, માલ સામાનની જે અવર જવર છે એમાં તમે જે ટેરિફ બેરિયર, નોન ટેરિફ બેરિયર જે નાખો છો, બરાબર છે, તો એને કોમ્પ્રોમાઇઝ ન થાય એટલા માટે સર એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે NTB એટલે કે નોન ટેરિફ બેરિયર. શું છે તો કે NTB, નોન ટેરિફ બેરિયર છે સર આમાં. પછી તો કે સર ડમ્પિંગ છે. બરાબર છે. અને તમને ખ્યાલ છે સર કે ડમ્પિંગની અગેન્સ્ટમાં શું છે તો કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે, કાઉન્ટર વેલિંગ ડ્યુટી છે, એ બધું. ઓકે, અને સર તમને ખ્યાલ હશે અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને રિજિયોનલ ટ્રેડ એગ્રીમેન્ટ બહુ આવેલા છે અત્યારે, કે બે દેશ ભેગા મળી અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી નાખે. બરાબર છે. એ બે જણા રમે. આપણે ખબર નાના હતા ને તો આપણે ક્યાંક રમવા જઈએ ને તો આપણા ભાઈબંધ દોસ્તાર હોય ને, માનો કે બેટ બોલમાં આવું બહુ થતું કે ભાઈ બધા પાસે બેટ બોલ ન હોય. બરાબર છે. તો જેની પાસે જે બેટ હોય ને માનો કે તો એ પછી એનો હીરો કહેવાય. ઓકે, અને પછી એ બે છે ને એ અંદરો અંદર રમતા હોય, બીજા બધા છે ને એ ખાલી ઊભા જોતા હોય. તો અત્યારે પણ મિત્રો કંઈક આવું જ થયું છે કે બે દેશો ભેગા મળી અને એ પછી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી નાખે, બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ કરી નાખે, અને કાં તો પછી 3-4 દેશ ભેગા મળી અને એ પોતાનું રિજિયોનલ કંઈક હલાવતા હોય, પ્રાદેશિક કંઈક અલગ ગેમ હલાવતા હોય. સમજો. તો આનાથી સર શું થાય તો કે જે વિકાસશીલ દેશો છે અથવા તો જે અલ્પ વિકસિત રાષ્ટ્રો છે એને બહુ નુકસાન થાય. તો એના માટે મિત્રો GATT છે. પછી છે સર હવે આ જે ગુડ્સની અંદર છે, આ જે છે એ તમારે સર ગુડ્સની અંદર છે. તો એવી રીતના સર્વિસ માટે છે સર તમારી પાસે શું તો કે GATS, જનરલ એગ્રીમેન્ટ ટ્રેડ ઇન સર્વિસ. બરાબર છે. જનરલ એગ્રીમેન્ટ ફોર ટ્રેડ ઇન સર્વિસ. ઓકે, એની અંદર સર 4 મોડ છે. સર્વિસ 4 રીતે થાય. કઈ રીતે સર? કાં તો તમે માનો કે કુંભની અંદર કોઈ ફોરેનર છે અહીંયા આવ્યો, કોઈ ભૂરીઓ માનો કે કુંભના મેળામાં આવ્યો. બરાબર છે. જો ભૂરીઓ કહું છું, ભૂરી આંખવાળી નથી કહેતો. બરાબર છે. ભૂરીઓ કોઈ માનો કે અમેરિકાથી અહીંયા આવ્યો કુંભની અંદર, તો એકચ્યુઅલી શું છે ખબર છે તો કે આપણે સર્વિસ એક્સપોર્ટ કરીએ. સમજો, ભલે એ અહીંયા આવ્યો છે, સર્વિસ એક્સપોર્ટ કરી છે, અથવા અહીંયાથી કોઈ પ્રોફેસર માનો કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવા ગયો. બરાબર છે. તો એ પણ એક ટાઈપની સર્વિસ એક્સપોર્ટ જ કહેવાય. ઓકે, અમેરિકાની કંપની છે એ ભારતની અંદર બેંગ્લોરની અંદર કોઈ કંપનીને સોફ્ટવેર બનાવવા માટે આપે તો એ પણ સર્વિસ એક્સપોર્ટ જ છે. સમજો, 4 મોડ છે એના અલગ અલગ. તેમાં જે મોડ 4 છે ને સર એ બહુ અઘરો છે. મોડ 4 જે છે ને સર એ બહુ અઘરો છે. એ શું કે છે? બરાબર છે કે જેની અંદર જે આપણે કહેવાય ને કે ભાઈ આપણા જે સ્કિલ્ડ વર્કર્સ છે, ડોક્ટર, એન્જિનિયર છે, IT એક્સપર્ટ છે, જ્યારે એ ફોરેન જઈને કામ કરે, જેમ કે અમેરિકાના H1, B1 વિઝા તમે નામ સાંભળ્યું હશે. બરાબર છે. જે વર્કિંગ પ્રોફેશનલ્સ માટે છે, તો એ લોકો એને ટાર્ગેટ કરે કે ભાઈ અમે ભારત છે કે બીજા કોઈ વિકાસશીલ રાષ્ટ્રો છે તેના જે આવા બ્રેઇન કહેવાય છે, સારા બ્રેઇન એક્સપર્ટ, તો એ આપણા દેશમાં આવે જ નહીં. અને એના માટે હવનમાં હાડકા નાખે. તો બેરિયર એટલે હવનમાં હાડકા નાખવા. બરાબર છે. તો અહીંયા સર એ શું કરે તો કે મોડ 4 ને રિસ્ટ્રિક્ટ કરે. અચ્છા, પછી તો કે સર ડેટા સોવરિનિટીનો બહુ ઇસ્યુ છે અત્યારે. તમને ખ્યાલ છે કે અત્યારે ગૂગલ છે, બરાબર છે, તો એ બધો ડેટા ભારતનો ગૂગલના સર્વરમાં હોય, અને ગૂગલના સર્વર ક્યાં હોય તો કે સર અમેરિકામાં હોય. કાલ સવારના માનો કે આપણો બધો ડેટા જે છે એ ના પાડી દે આપવાની, તો તમે શું કરો?
તો એના માટે અત્યારે ખ્યાલ છે કે છેલ્લા 10 વર્ષથી ડેટા સોવરેનિટી અને ડેટા લોકલાઇઝેશનની જે ચર્ચા ઊભી થઈ છે અને WTOમાં પણ એના પડઘા પડ્યા છે અને હવે બધી રાષ્ટ્રોને ફરજ પડી છે, બધી કંપનીઓને, કે તમે જે રાષ્ટ્રની અંદર સર્વિસ આપતા હોય ને તો અહીંયા પણ તમારું સર્વર છે એ હોવું જરૂરી છે. ઇઝ ઇટ ક્લિયર સર? પછી તો કે ટ્રિપ્સ છે સર. ટ્રિપ્સ શું? તો કે સર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જે છે IP એને રિલેટેડ છે, બરાબર છે. ટ્રેડ રિલેટેડ આસ્પેક્ટ્સ ઇન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ, બરાબર છે. તો સર આની અંદર શું છે તો કે આમાં બે સમસ્યા છે સર. એવરગ્રીનિંગ ઓફ પેટર્નનો ઇસ્યુ આલે છે. ઓકે, આ જો સમજો, આ બધી સમસ્યાઓ છે, તમને વારે વારે પૂછે, બરાબર છે. આખું એક ટેબલ છે ને મિત્રો, એ ઓમ જોવો ને તો તમારું 2 થી 3 દિવસનું રીડિંગ બચાવશે. ઓકે, તો સર ટ્રિપ્સની અંદર શું હાલે છે તો કે એવરગ્રીનિંગ ઓફ પેટર્ન્સ. માનો કે કોઈ દવા બનાવતી કંપનીએ ભારતમાં પેટર્ન લીધી, હવે એની પેટર્ન છે એ પૂરી થવામાં છે, 20 વર્ષ પછી પૂરી થઈ જાય, તો હવે એ શું કરશે ખબર છે? એની અંદર માઇનોર કેમિકલ બદલાવી, માઇનોર કેમિકલ, અને એ કહેશે જરા નવી દવા છે, નવી પેટર્ન. તો આને કહેવાય એવરગ્રીનિંગ ઓફ પેટર્ન. સમજો છો, આને કહેવાય એવરગ્રીનિંગ ઓફ પેટર્ન. તો સર અહીંયા શું કરશે તો કે ભારતે એ આપણી જે પોલિસી છે IPR પોલિસી, એમાં એની ના પાડી છે, અને છતાંય કોઈ અઠંગ ગુનેગારી છે ન માને તો પછી WTOનું જે ટ્રિપ્સ છે એમાં પણ એના ઉપર પ્રતિબંધ છે. ઓકે, અચ્છા, બીજું મિત્રો, ભારતની જે IPR પોલિસી છે એમાં એક પ્રાવધાન છે કમ્પલસરી લાઇસન્સિંગ. અહીંયા આ લાઇસન્સિંગ છે, બરાબર છે. કમ્પલસરી લાઇસન્સિંગ એટલે શું? ફરજિયાત લાયસન્સ એટલે શું? માનો કે મારી એક દવા છે કેન્સરની, અથવા કોઈ માનો કે ડેન્ગ્યુની દવા છે, હું ફોરેન કંપની છું, મારી એક દવા છે જે ભારતમાં એક ટેબ્લેટ 500 રૂપિયામાં વેચાય છે. અચ્છા, માનો કે ભારતમાં એવી કોઈ હેલ્થ ઇમરજન્સી ઊભી થઈ અને ડેન્ગ્યુના કેસ ધડાધડ વધવા માંડ્યા અને મારી કંપની 500ની એક ગોળી વેચે છે. અચ્છા, ભારત સરકારે શું કર્યું તો કે જુઓ, જ્યારે કોઈ કંપની દવા, માનો કે હું ભારતમાં ધંધો કરવા આવું ને તો મારે મારી દવાની બ્લુ પ્રિન્ટ છે ને એ ભારતનું જે ડ્રગ રજિસ્ટર હોય ને એને દેવી પડે કે ભાઈ આની અંદર એકચ્યુઅલી છે શું, બરાબર છે. અને હાઈલી કોન્ફિડન્શિયલ ડેટા હોય, કંઈ લીક થાય નહીં. પણ ભારત સરકાર શું કરે તો કે જ્યારે ઇમરજન્સી આવે, હેલ્થ ઇમરજન્સી, ત્યારે પછી શું કરે તો કે એ પોતાની લોકલ કંપનીઓને કહેશે કે તમે આવી દવાઓ બનાવો, અને કાં મને ફરજ પાડશે કે સસ્તી વેચો. તો આને કહેવાય સર શું તો કે કમ્પલસરી લાઇસન્સિંગ. અને એટલા માટે મિત્રો ફોરેનની જે સારી સારી મોટી કંપનીઓ છે કે જેના R&Dમાં કરોડો અબજો રૂપિયા વાપરે છે, તો એ ભારતના આ જે ક્લોઝ છે કમ્પલસરી લાઇસન્સિંગ એનાથી બીવે છે. અને આના પણ ઇસ્યુઝ તમને હાલતા WTOમાં ભારતના જોવા મળે. પછી છે સર શું તો કે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર, કે ભાઈ આખા દેશની અંદર, આખા દુનિયાની અંદર મિત્રો ખેતીની અલગ અલગ પેદાશો થતી હશે, બરાબર છે. ધાન્ય હોય કે ફળ હોય કે ફૂલ હોય કે બધું, બરાબર છે. ફાઈબર્સ હોય કે તેલીબિયા હોય. તો સર એની અંદર સરકાર શું કરે તો કે ફૂડ સિક્યોરિટી માટે પોતે સબસિડી આપે, MSP આપે, બરાબર છે. પ્રોડક્શન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય એની પોતાની. ફૂડ સિક્યોરિટી એક્ટ છે ભારતનો 2013. તો એની અંદર સર આપણે 3 બોક્સ જે છે, બરાબર છે. તમે આની અમારા જો વિડીયો જોયા હોય, જૂના વિડીયો મિત્રો, આપણે જે ઇકોનોમીનો ઘૂંટડો આપણો જે લેક્ચર સિરીઝ છે, તો એમાં આપણે આખા જે સબસિડીના ટોપિકમાં એ જોયું હતું કે ગ્રીન બોક્સ, આમ્બર બોક્સ અને બ્લુ બોક્સ. ઓકે, તો એમાં સર આમ્બર બોક્સ એટલે એવી, એટલે શું તો કે એવી સબસિડીઓ કે જે એક પ્રકારના નોન ટેરિફ બેરિયર ઊભા કરે, તેની ઉપર પ્રતિબંધ છે, અથવા એ ઘટાડવાના. જેમ કે આપણે ભારતમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, બરાબર છે, કે ભાઈ માર્કેટ, માનો કે અમેરિકાના ઘઉં ભારતમાં આવ્યા અને એ મોંઘા વેચાઈ છે, પણ ભારત સરકારે શું કીધું તો કે ભાઈ ભારતની અંદર જે ખેડૂતો ઘઉં ઉગાડે છે એને એવું કીધું કે અમે તમને આટલો ભાવ તો આપશું જ, બરાબર છે. અને એટલા માટે શું થાય મિત્રો તો કે અમેરિકાના જે ઘઉં જે છે એ પછી સર્વાઈવ કરી શકે નહીં. ઓકે, તો સર અહીંયા એ જે આમ્બર બોક્સ એટલે એવી સબસિડીઓ જેમાં MSP આવી જશે, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આવી જશે, તો એ બધા ઉપર તમારે ધીમે ધીમે ઘટાડવા જોઈએ. ઓકે, અચ્છા, ભારતે આનો વિરોધ કર્યો કે ભાઈ અમે એ નહીં કરીએ, બરાબર છે. અથવા WTO એક લિમિટ આપી કે તમારે તમારી GDP છે એના 10% સુધી કરી શકો. અમેરિકા છે એ વિકસિત રાષ્ટ્ર છે, તો એ 5% સુધી કરી શકે, પણ અમેરિકાના 5% જે છે એ આપણે 10% કરતાં પણ બહુ વધારે છે. એટલે ભારતે ઓબ્જેક્શન લીધું. તો WTO એ કીધું કે કાંઈ વાંધો નહીં, પીસ ક્લોઝ, પીસ એટલે શાંતિ રાખો. જ્યાં સુધી આ બધી બોલબચ્ચન ક્લિયર નથી થતું ત્યાં સુધી તમારે જેટલી સબસિડી આપવી હોય એટલી આપો, બરાબર છે. તો અત્યારે મિત્રો આ જે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર છે એમાં આમ્બર બોક્સનો ઇસ્યુ આલે છે અને પીસ ક્લોઝનો ઇસ્યુ આલે છે. અચ્છા, બીજું સર એક ટ્રીમ્સ છે, બરાબર છે. ટ્રીમ્સ એટલે શું છે સર તો કે ભાઈ લોકલ કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ. એવી કોઈ સંધિ હોય કે ભાઈ તમે વસ્તુ બનાવો અહીંયા, પણ એમાં અમારું તમારે આ વસ્તુ વાપરવી જરૂરી છે. જેમ કે એપલ વાળા ફોન બનાવે પણ પ્લાસ્ટિક ભારતનું વાપરવાનું, ઓકે, રબર ભારતનું વાપરવાનું. અચ્છા, પછી તો કે એક્સપોર્ટ બેલેન્સ એટલે શું તો કે સર તમે જેટલું ઇમ્પોર્ટ કરો એટલું તમારે સામે એક્સપોર્ટ પણ કરવાનું,
બરાબર છે. તમને ખ્યાલ છે સોનામાં હતું કે સોનાની અંદર તમે માનો કે 1 ટન સોનું ઇમ્પોર્ટ કરો તો તમારે એનું 80% સુધી પાછું એક્સપોર્ટ કરી દેવાનું, તો તમને એની જે સબસિડી છે એની બધો લાભ તમને મળે. બરાબર છે. તો મિત્રો આ થઈ ગઈ WTO જે છે એના તમામ કોર એગ્રીમેન્ટ્સ થઈ ગયા. ઓકે, હવે આપણને પ્રશ્ન સર ઈ થાય કે અહીંયા આપણે સર જે ચર્ચા કરીએ છીએ CBAM ની, બરાબર છે, તો ઈ ક્યાં આવે? તો કે પહેલા સર આપણે નોન ટેરિફ બેરિયર્સ થોડાક જોઈ લઈએ. નોન ટેરિફ બેરિયર્સના એક્ઝામ્પલ્સ પહેલા સર જોઈ લઈએ. તો સર પહેલું છે એમાં યુરોપિયન યુનિયન એના દ્વારા જે આપણી ભારતની હાફૂસ કેરી ઉપર પ્રતિબંધ નાખવામાં આવ્યો કે ભાઈ એમાંથી ફ્રૂટ ફ્લાય નીકળે છે. બરાબર છે. અચ્છા, બીજું સર ભારતના ચોખા ઉપર યુરોપિયન યુનિયન અને અમેરિકા જે છે એને પ્રતિબંધ નાખ્યો કે તમારા કન્ટેનરની અંદર ફૂગના અમને જોવા મળ્યા ટિશ્યુઝ. અચ્છા, ભારત દ્વારા ચીનના રમકડા માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ માર્ક ફરજિયાત છે અને એના માટે એને ફી ભરવી પડે. એટલે શું? આ સર ઓલા એન્ટી ડમ્પિંગ ડ્યુટીનું એક્ઝામ્પલ છે આવડવા. અચ્છા સર, ભારત દ્વારા ચીની સ્ટીલ ઉપર BIS ના નિયંત્રણ. હવે જો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાખો ને તો ચીન શું કરશે? તરત WTO માં જશે કે ભારત અમારી પાસેથી વધારાનો કર ઉઘરાવે છે. તો ભારતે શું હોશિયારી વાપરી કે કાંઈ વાંધો નહીં, તમારે છે ને BIS માર્ક લેવાનો અને એના માટે તમારે ભારતના અમુક સ્ટાન્ડર્ડ ફોલો કરવા પડે અને એ અઘરા હોય. બરાબર છે. ચાલો, અને સર CBAM જો આર્યો યુરોપિયન યુનિયનનું જે CBAM કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ જે છે એ. ઓકે, પછી તો કે સર કોટા રાજ છે, પછી તો કે સર કેનલાઇઝેશન છે. બરાબર છે. એટલે શું સર કેનલાઇઝેશન? એટલે કે તમારે ફરજિયાત અમે કઈ એ રીતના સરકાર થ્રુ જ બધું આવવા દેવાનું, અમે કઈ એ રીતના જ આવવા દેવાનું, અમે કઈ એટલું એ રીત, એને કહેવાય કેનલાઇઝેશન. જે ભારત સરકાર જો આમાં સમજો ભારત છે એવું ન મતા કે ભારત છે બિચારું છે. બરાબર છે. કારણ કે પ્રી 1991માં આપણે પણ ફૂલ જલસા કર્યા છે, ગ્લોબલાઇઝેશનને સ્ટોપ કરીને, ભારતનો માલ બહાર અટકાવીને, બહારનો માલ ભારતમાં આવતો અટકાવીને. સમજો છો? એટલે અહીંયા મિત્રો આ આખી જે જીઓપોલિટિક્સ હોય તો એની અંદર કોઈ ગુનેગાર ન હોય. બરાબર. અહીંયા બસ બધાને પોતપોતાના રોટલા શેકવા હોય અને અહીંયા ડિપ્લોમસીની જરૂર પડે મિત્રો. અહીંયા બાવડાબાજી હાલે નહીં. ઇઝ એ ક્લિયર? ચાલો સર, આટલું હવે આપણને એટલું સમજાણું કે સર CBAM શું છે. બરાબર છે. પછી કાર્બન લીકેજ શું છે સર, ટેરિફ અને નોન ટેરિફ બેરિયર કોને કહેવાય, WTO નો ઉદ્ભવ શું કામ થયો, કેમ થયો, અને WTO માં શું બોલબચન અત્યારે હાલે છે. બરાબર છે. GATT હોય કે ટ્રીપ્સ હોય કે પછી GATS હોય કે ટ્રીમ્સ હોય કે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર હોય, એની અંદર શું ઇસ્યુ હાલે છે એ પણ આપણે જોયું. ન સમજાય તો ફરી વખત પાછું તમે રિવાઇઝ કરી લેવાનું. ઓકે સર, હવે આપણે એ જોઈએ કે યુરોપિયન યુનિયન જે છે, બરાબર છે, જો અહીંયા સમજી લો, માનો કે આ એક યુરોપિયન યુનિયનની અંદર કોઈ ઇમ્પોર્ટર છે. ઓકે, હવે એ શું કરે છે? માનો કે અહીંયા યુરોપિયન યુનિયનનો પ્રોડ્યુસર છે તો એની ઉપર CBAM લાગશે નહીં. શું કામ નહીં લાગે? કારણ કે એ તો ઓલરેડી જે કાર્બન ઇમિશન જે છે અથવા ગ્રીન એનર્જી છે એમાં કામ કરે જ છે. પણ માનો કે કોઈ નોન યુરોપિયન યુનિયન પ્રોડ્યુસર જેમ કે ઇન્ડિયાનો છે અને એનો માલ યુરોપમાં એ મગાવે છે તો એની અંદર CBAM એપ્લાય થશે. શું કામ થશે? કારણ કે એ લોકો ગ્રીન એનર્જી ને એનું કરતા નથી. અચ્છા, એમ કે અમે કરીએ છીએ તો કાંઈ વાંધો નહીં, તો સર પેલું એડજસ્ટ આર્ટિકલ 9 જે હતું તો પછી એડજસ્ટ થઈ જશે. કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આઈ હોપ આ બધાને સમજાતું હશે. સર હવે પછીનો જે છે કે હવે યુરોપિયન યુનિયન છે એ કઈ રીતે પોતાને જસ્ટિફાઈ કરે છે આના ઉપર. બરાબર છે. તો સર પહેલી જ વસ્તુ કે એને એવું કીધું કે અમે સર કાર્બન લીકેજ રોકવા માટે થઈ અને આ બધું કરીએ છીએ કે ભાઈ અમારી જે કંપની છે, અમારી કંપનીઓ તો એ શું કરે તો કે ભારે કાર્બન ટેક્સ ચૂકવે છે. બરાબર છે. અને જો બહારના દેશ કે ચીન કે ભારતના દેશ ટેક્સ વગર માલ મોકલે તો પછી યુરોપિયન યુનિયનની કંપનીઓ તો અહીંયા જ વહી જાય ને. હું શું કામ એને અહીંયા રહું? મારા દેશમાં મારું પ્રોડક્શન મોંઘું છે ને મારો માલ નથી વેચાતો અને ભારત અને ચીનનો માલ વેચાય છે તો હું અહીં શું કરું? હું પણ અહીંયા વયો જાઉં. તો એને કહેવાય કાર્બન લીકેજ. બરાબર છે. તો અમારે સર એ કાર્બન લીકેજને અટકાવવા માટે અમે આ કરીએ છીએ. ચાલો, ઓકે, સાચી વાત છે. સર બીજું કે બધાને સમાન સ્પર્ધાત્મક તક મળે. બરાબર છે કે સર સ્થાનિક ઉત્પાદકો જે છે તો એ જે ખર્ચ કરે છે એન્વાયરમેન્ટના નામે, બરાબર, તો એવો જ ખર્ચ બીજા લોકોએ પણ કરવો જોઈએ. નકર શું થાય કે સર કહેવાય ને હેલ્ધી કોમ્પિટિશન કહેવાય નહીં. ઓકે, તો સર અહીંયા આપણું જે સ્થાનિક અને વિદેશી કંપનીઓની જે કોમ્પિટિશન છે અમે સર એને પ્રોપર ફેર એન્ડ જસ્ટિફાઈ કરવા માંગીએ છીએ. જો આ બધું કોણ કહે છે? આ હું નથી કહેતો, આ યુરોપિયન યુનિયન WTO માં એને સબમિટ કર્યું છે, એનું ડોક્યુમેન્ટ એમાં એને લખ્યું છે. બરાબર છે. ત્રીજું છે સર કે ગ્લોબલ પોલ્યુશન અમારે જે ઘટાડવું છે તો એનું વન ટાઈપ ઓફ આ ઇન્સેન્ટિવ છે કે જો અન્ય દેશોને સર ખબર પડી કે પ્રદૂષણ ફેલાવતી પ્રોડક્ટ ઉપર યુરોપિયન યુનિયનની અંદર તમારે ટેક્સ લાગશે તો એ શું કરશે? તો એ દેશો પણ પોતાની ટેકનોલોજીને ક્લીન કરશે ને. હા કે ના?
જો એક્સપોર્ટ વગર તો હશે નહીં, કારણ કે યુરોપિયન યુનિયન બહુ મોટું માર્કેટ છે, એટલે તમે હાવ ખભા તો ઉલારી ન શકો કે સર અમારે મોકલવા જ નથી, એમનું હાલે. તો હવે ફરજિયાત સર ભારત, ચીન જેવા જે દેશો જે છે તો એ હવે ક્લીન એનર્જી બાજુ સર ફરજિયાત વળવું પડશે, અને ઇટ ઇઝ અ હેલ્ધી સાઇન ફોર અ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ, બરાબર છે, એને એ સોલ્વ કરવા માટે હેલ્ધી સાઇન છે, અને એના લીધે સર ગ્રીન મેન્યુફેક્ચરિંગ જે છે એને પ્રોત્સાહન મળશે. તમે જો એના કેટલા બધા જસ્ટિફિકેશન ઓમ તમને બધા સાચા જ લાગશે. ઓકે સર, પછી તો કે WTO ના જે નિયમો છે સર, એની સાથે અમારું આ જે CBAM છે, ઓકે, એ કોઈ પણ રીતે એની અગેન્સ્ટમાં નથી, અને એ ભેદભાવ રહિત છે નહીં. એ માત્ર આયાત ઉપર જ નહીં પણ સ્થાનિક ઉત્પાદન ઉપર પણ સમાન રીતે લાગુ પડે છે. જો સ્થાનિક કંપની એ માનો કે જે કાર્બન ઉત્પાદન જે છે, કાર્બન ઇમિશન જે છે, ઓકે, એની જો કોસ્ટ નથી ચૂકવતી તો એના ઉપર પણ અમે CBAM લાગુ કરશું. એટલે એવું નથી કે ખાલી ઇમ્પોર્ટ જે અમે માલ કરીએ છીએ એની ઉપર જ લગાવ્યું છે, બરાબર છે, એટલે એ પણ કોઈ કરે નહીં. ઓકે, ચાલો સર. અચ્છા, હવે આપણે સર આમાં ભારતનું આપણે ખાસ જોવું પડે, પરીક્ષામાં પણ આપણે એ જ લખવાનું હોય કે CBAM ભારત માટે કઈ રીતે સારું છે. તો પેલું સર સારાના પોઈન્ટ જુઓ તો પેલી વસ્તુ કે સર આપણે અહીંયા રેવન્યુ રાખી શકીએ, કઈ રીતે એ સમજો. અચ્છા, માનો કે આપણો માલ છે યુરોપમાં ગયો, એને કીધું કે લાવો CBAM, એટલે આપણી કંપનીએ પર ટન €100 માનો કે ચૂકવા, આખા વર્ષમાં માનો કે €1,00,000 ગયા CBAM માં. તો હવે ભારત સરકાર વિચારશે તો ભાઈ એક કામ કરો ને, આપણી પાસે ઓલો આર્ટિકલ 9 તો છે જ, તો એક કામ કરો, એ €1,00,000 આપણે ઉઘરાવી લઈ, તો આપણી કંપનીઓને જે કરવું એ કરે, ઉત્પાદન જે કરવું એ કરે, ગ્રીન એનર્જી લગાવે તોય ભલે, ન લગાવે તોય ભલે, બરાબર છે, કાર્બન ઉત્સર્જન કરવું હોય તોય ભલે, ન કરવું હોય તોય ભલે, કાંઈ વાંધો નહીં. તમારે એક કામ કરો, અહીંયા અમને €1,00,000 આપી દો, અમે તમને એનું સર્ટિફિકેટ આપી દઈશું, એ તમે અહીંયા બતાવજો, બરાબર છે. એટલે એ લોકો કહેશે કે 1,00,000 લાગશે CBAM ના, તમે અમારું 1,00,000નું સર્ટિફિકેટ બતાવજો, અને એને આપણે નામ આપી દઈએ સર IBAM, એને આપણે નામ આપી દઈ IBAM, ઇન્ડિયા બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ, બરાબર છે. તો શું થાય તો કે જે યુરોપ કે જે ડોલર યુરોપમાં જતા હતા ને, હવે એ ભારતમાં, તો આપણને સર રૂપિયા મળ્યા, સમજો, ભેજા તો સબકે પાસે સર. પછી તો કે ગ્રીન ટેકનોલોજી, કે આપણે એમ કહીએ સર એથિકલી સારું ન લાગે અને કરીએ તો લોંગ ટર્મ સોલ્યુશન નથી, તો સર શું થશે, તો ભારતની અંદર કંપનીઓ જે છે કે જે સરકારના કહેવા છતાં કામ કરતી નથી, હવે એને ફરજ પડશે કે સર હવે એ લોકો ગ્રીન ટેકનોલોજી કે રિન્યુએબલ એનર્જીને એ લોકો એડોપ્ટ કરે. પછી તો કે સર CCTA જે આપણું જે છે ભારતનું પોતાનું, બરાબર છે, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ, આ ખાસ યાદ રાખજો, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ, બરાબર છે. અત્યાર સુધી આપણે લોકો એને માનતા કે આ તો હવે ઘરનું જ, ઘરના ભુવન ઘરના ડાકલા, પણ હવે જ્યારે CBAM આવ્યું અને આખા વર્લ્ડની અંદર હવે આ ચર્ચા થઈ ગઈ, તો હવે લોકો શું કરશે તો કે હવે આ ભારતનું જે આ ઓલરેડી ઘણા વર્ષોથી હાલે છે CCTS જે છે, તો એને હવે સર માન્યતા મળશે. અચ્છા, બીજું કે સર કોમ્પિટિટિવ લાભ જે છે, જેમ કે સોલાર કે વિન્ડ એનર્જી તમે વાપરો, તો એ જે એકમો છે, તો જે ચીનના જે કોલસા આધારિત, તમને ખ્યાલ છે ચીનની અંદર અત્યારે કોલસા આધારિત ઉદ્યોગો ફૂલ હાલે છે, અને એટલે જ એનો માલ મિત્રો સસ્તો છે, યાદ રાખજો, બરાબર છે. તો મિત્રો ભારતનો માલ છે હવે એ ઓલરેડી હવે સસ્તો લાગશે ગ્લોબલ માર્કેટમાં, બરાબર છે. તો આ રીતના મિત્રો ભારતને ફાયદા છે. પણ શું ખાલી ફાયદા છે સર, તો કે ના. સૌથી જે અત્યારે ઇમરજન્સીમાં શું ઇસ્યુ થશે તો કે સર આપણી નિકાસ ઉપર અસર થશે, કારણ કે ભારત જે છે યુરોપનો મોટો ટ્રેડિંગ પાર્ટનર છે, અને ટેક્સ વધશે, CBAM વધશે, એટલે ઓટોમેટિકલી આપણું જે સ્ટીલ અને એલ્યુમિનિયમ જે છે એ મોંઘા થશે. કારણ કે મેં હમણાં તમને કીધું કે આપણું જે કુલ નિકાસ છે યુરોપની અંદર, એમાં 25 થી 30% જે ખાલી સ્ટીલ અને એલ્યુમિનિયમની છે. બીજું સર કે આપણા આ ઉદ્યોગો, નાના ઉદ્યોગો ઉપર વધારે અસર થશે. જો અંબાણી છે કે ટાટા છે કે એ લોકોને એટલી અસર નહીં થાય, પણ જે નાના ઉદ્યોગો કે માન 2 પાંદરે ભેગું થતું હોય, બરાબર છે, હવે એ લોકોને માનો કે આ બધું કાર્બન ઓડિટિંગ ને વેરિફિકેશન ને સર્ટિફિકેટ લેવા ને વેચવા ને, તો એ બધી જે રેવન્યુ કોસ્ટ પછી એની વધી જશે. પછી સર તો કે આનાથી સર ડેટા સેન્સિબિલિટી જે છે એ ઊભી થઈ શકે, કારણ કે આમાં તમારે શું કરવું પડે તો કે ઇન્ડસ્ટ્રીયલ ડેટા શેર કરવો પડે, કારણ કે તમારું પ્રોડક્શનની પ્રોસિજર શું છે, કોસ્ટ શું છે, ઇન્ગ્રેડિયન્ટ શું છે, એ બધું તમારે કહેવું પડે. તો સર આનાથી તમારું ડેટા સોવરિનિટી જે છે એના ઉપર ખતરો આવે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ સર સબસિડીનો જે ગેપ છે, જેમ કે યુરોપિયન કંપનીઓ શું કરે છે તો કે ગ્રીન થવા માટે અબજો યુરોની સબસિડી આપે છે, જે ભારતની કંપનીઓને મળતી નથી, સમજો. અચ્છા સર, આ જે અબજો યુરોની સબસિડી એ એલાઉ છે, તો કે આ ગ્રીન
ગ્રીન બોક્સમાં આવશે, WTOના ગ્રીન બોક્સમાં આવશે. એમાં લખ્યું છે કે પર્યાવરણની જાળવણી માટે સરકાર જો કોઈ સબસિડી કરે કે ખર્ચ કરે તો એ તમારે ગ્રીન બોક્સમાં આવશે. તો કે સર જેરી તો સબસિડી ગેપ જે છે સર, તો ઇન્ડિયા માટે આ બધા પ્રોબ્લેમ્સ છે. સર આગળ શું થઈ શકે? આપણને ખ્યાલ છે મેન્સમાં આપણે લખીએ એટલે આપણે હંમેશા વે ફોરવર્ડ આપવું પડે. તો સર પહેલી વસ્તુ કે આપણે બાયલેટરલ વાટાઘાટો કરવી જોઈએ કે ભાઈ યુરોપિયન યુનિયન સાથે આપણું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઓલરેડી છે જ, તો આ ક્લોઝને એની અંદર આપણે સમાવેશ કરવો જોઈએ. બીજું સર કાર્બન ટેક્સનું જે માળખું જે છે એ ભારત જે છે એને બહુ જલ્દીથી પોતાનો સ્થાનિક કાર્બન ટેક્સ લાગુ કરી દેવો જોઈએ. પેલો ઇન્ડિયા બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ IBM ટાઈપનો. બીજું સર MSME જે છે એને ઇન્ડિયાએ સપોર્ટ કરવો જોઈએ. યાદ રાખજો વે ફોરવર્ડમાં હંમેશા શું હોય તો કે જે પ્રોબ્લેમ્સ કયા હતા એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આપી દો ને એને કહેવાય વે ફોરવર્ડ. અને સોલ્યુશન કોઈ દિવસ જાતેથી નહીં આપવાનું. સોલ્યુશન તમારે કાં તો કોઈ ડોક્યુમેન્ટમાં લખ્યું હોય, કમિટીએ સજેસ્ટ કર્યું હોય, કાં ઇન્ડિયાની ગવર્મેન્ટે માનો કે સ્ટેટમેન્ટ આપ્યું હોય, એવા હંમેશા યાદ રાખવાના. ઘરના નહીં આપવાના, બરાબર છે કે ભાઈ એ બંધ જ કરી દો વેપાર, એમાં એક દેશમાં ન જાય તો શું થઈ ગયું ને, એવા નહીં આપવાના, બરાબર છે. બળવા નથી કરવાના અહીંયા. પછી તો કે સર વૈશ્વિક પ્લેટફોર્મ્સ કે WTOમાં તમે જાઓ અને ત્યાં તમે આને એક કહો કે ભાઈ સર આ નોન ટ્રેડ બેરિયર છે, NTB છે, આ નોન ટ્રેડ બેરિયર છે, તો એની અંદર તમે અમારો સપોર્ટ કરો, અમને થોડીક રાહત દો, બરાબર છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ રીતના ઇન્ટરનેશનલી કામ કરવાનું હોય છે. ઓકે ચાલો સર, હમણાં આપણે વાત કરી કે ભારતની જે યુરોપિયન યુનિયનમાં કુલ નિકાસ છે તેમાંથી 25 થી 30% છે એ આપણે આ જે ક્ષેત્રો હતા એલ્યુમિનિયમ, સ્ટીલ, બરાબર છે, સિમેન્ટ, ફર્ટિલાઇઝર, એનું છે. અચ્છા, યુરોપિયન યુનિયન ઓકે ઇમિશન ટ્રેડિંગ સ્કીમમાં કાર્બન કિંમત ઘણીવાર બહુ ઊંચી ઉઘરાવે છે, બરાબર છે. ઘણી 80 યુરોથી 100 યુરો પ્રતિ ટન ઉઘરાવે છે, બરાબર. ભારતમાં એટલું બધું છે નહીં. ઓકે, અને સર આપણું જે નેટ ઝીરો જે છે, તમારે છેલ્લે કહી શકો કન્ક્લુઝનમાં કે સર નેટ ઝીરો બાય 2070 છે, તો એના માટે લોંગ ટર્મમાં CBAM ભારત માટે આશીર્વાદરૂપ છે. આ એક પુશ ફેક્ટર છે, ખાસ યાદ રાખજો. હંમેશા બે ફેક્ટર હોય, પુલ ફેક્ટર અને પુશ ફેક્ટર. પુલ ફેક્ટર એટલે આપણે જાતે જે કરીએ એ પુલ કહેવાય, અને આપણી માથે પડે ને કરવું પડે ને એને પુશ કહેવાય. સમજો જો, બરાબર છે. તો સર આ રીતના આ આપણો આખો ટોપિક જે છે CBAM. હવે આપણે સર એના શું કરીએ તો કે અહીં આપણે એક કન્ક્લુઝન છે કે સર આને આપણે અવરોધ તરીકે નહીં પણ તક તરીકે જોવું જોઈએ. આફતને પણ અવસરમાં ફેરવવી જોઈએ. ઓકે, અને કાર્બન માર્કેટ જે છે સર એ મજબૂત બનાવે ભારત, તો પોતાનું જે ગ્રીન ઇવોલ્યુશન માટેનું જે જરૂરી ભંડોળ જે છે, બરાબર છે, તો એ પણ ભેગું થઈ જાય. આપણને ખબર છે આપણે ફંડિંગ ઘટે છે, તો આ એક તક છે તમારી પાસે ફંડિંગ વધારવાની. તાત્કાલિક ગ્રીન એનર્જી તો નહીં વધી શકે, તાત્કાલિક R&D અને ટેકનોલોજીમાં અપગ્રેડેશન તો નહીં થઈ શકે, તો પણ તાત્કાલિક કાર્બન ટેક્સ લગાવી દો તો 2-5 વર્ષમાં જે ભંડોળ ભેગું થાય એ તમે તમારા ગ્રીન ટેકનોલોજીને અપગ્રેડ કરવા માટે તમે વાપરો. સમજો છો? તો એકદમ સરસ મજાની સર આપણી પાસે તક છે. હવે સર આપણે ફટાફટ એના MCQs જોઈ લઈએ. પેલું તમને પૂછે કે સર કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમના સંદર્ભમાં નીચેના વિધાનો ચેક કરો. પહેલું કે સર યુરોપિયન યુનિયનની ફિટ ફોર 55 યોજનાનો ભાગ છે. સાચી વાત છે સર. 2030 સુધીમાં એ લોકો પોતાનું કાર્બન ઇમિશન છે 55% સુધી નીચું લઈ આવવા માંગે છે. બીજું કે સર તેનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્બન લીકેજ અટકાવવાનો છે, તો એ પણ સાચું છે. તો સર આનો જવાબ આવશે શું? તો કે C, 1 અને 2 બેય સાચા છે. સર બીજો પ્રશ્ન, કાર્બન લીકેજ એટલે શું? તો આની આપણે સર ચર્ચા કરી. શું કરી સર? તો કે કડક પર્યાવરણીય નિયમોને કારણે જે તે દેશના ઉદ્યોગો બીજા દેશમાં શિફ્ટ થાય એને કહેવાય કાર્બન લીકેજ, બરાબર છે. જો નો વાંચ્યું હોય તો આ સાચું લાગે, બધું સાચું લાગશે તમને, બરાબર છે. સર આનો જવાબ આવશે તમારે B આવશે. શું આવશે આનો જવાબ? B આવશે. ચાલો સર, પછી શું છે સર? તો કે હવે તમારી પાસે 2 મેઇન્સના પ્રશ્નો છે, બરાબર છે. આને ખાલી જોજો, પોઝ કરી અને પોઈન્ટ્સ વાંચજો, તમને આઈડિયા આવશે કે સર CBAM એ પર્યાવરણીય સુરક્ષા માટેનું સાધન છે કે પછી વિકસિત દેશો દ્વારા લાદવામાં આવેલો નવો વેપાર અવરોધ છે, બરાબર છે. આને ક્રિટિકલી એનાલાઇઝ કરો, તમને આવું આપે અથવા ઇલેબોરેટ કરો, બરાબર છે સર. 250 શબ્દમાં તમારે જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન સર જોઈ લો, કાર્બન બોર્ડર ટેક્સના અમલીકરણથી ભારતની નિકાસ અને અર્થતંત્ર પર થનારી અસરોની ચર્ચા કરો, બરાબર છે. એના પ્રોઝ કોન્સ તમને પૂછ્યા છે. આ પડકારોનો સામનો કરવા ભારતે કયા સ્ટ્રેટેજિક પગલાં લેવા જોઈએ? વે ફોરવર્ડ તમને પૂછ્યું છે, બરાબર છે સર. 150 શબ્દમાં ચર્ચા કરો, પોઈન્ટ્સ તમને આપ્યા છે. પોઝ કરો અને ટ્રાય કરો, બરાબર છે મિત્રો. તો આપણે સરસ મજાનો ટોપિકની ચર્ચા કરી. ઓકે, ત્રીજો પ્રશ્ન, કાર્બન લીકેજ અને ભારત માટે ગ્રીન હાઇડ્રોજન મિશન
એ બેની વચ્ચે શું તાલમેલ છે, બરાબર, કઈ રીતના તમે કનેક્ટ કરી શકો, પૂછ્યું છે તમને. ઓકે, એનો પણ તમને પોઈન્ટ્સ મેં આપ્યા છે, એક વખત જોઈ લેજો. તો મિત્રો આ રીતના આપણે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ પર સરસ મજાની ચર્ચા કરી. એમાં આપણે WTO ને પણ એકદમ બ્રીફમાં લઈ લીધું. આવી જ નવી નવી કડીઓ સાથે મિત્રો બનેલા રહ્યો આઈસી જીપીએસસી સાથે. વિડીયો જો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ મિત્રો ખાસ કરો. તમને ગમે તોય ભલે, તમને ન ગમે તોય ભલે, કોમેન્ટ કરો, બરાબર છે, એટલે અમને ખ્યાલ આવે કે તમે શું વિચારો છો, તમને શું જોઈએ છે. અને બીજું કે તમને કોઈ ટોપિક જો જોતો હોય તો તમે કોમેન્ટમાં લખો મિત્રો, આઈસી હું હાર્દિક જોશી તમારા માટે એ ટોપિક લઈને હાજર થાય છે. થેન્ક યુ વેરી મચ.